ગોંડલના કમઢિયા ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવી અને ચકચાર મચી ગઈ। કમઢિયાથી દેડી ગામ તરફ જતા ખેતરમાં 30 વર્ષીય યુવકની લાશ મળી છે। 5 દિવસ પહેલા યુવક જમીન વાવેતર માટે આવ્યો હતો। બંસી નામના યુવકનો મૃતદેહ ખેતરમાં ખોદેલ મકાનના પાયામાં મળી આવ્યો છે અને જ્યારે રોડ કાંઠે ખેતરમાં ગોદડું લોહીના ડાઘવાળા પથ્થર બાઇક મળી આવ્યું છે। સુલતાનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, લાશ મળી આવી છે તે અંગે શું ખુલાસો થઈ રહ્યો છે? તો રોડ કાંઠે મળ્યો છે લોહીના ડાઘવાળો પથ્થર। અજાણ્યા વ્યક્તિની હત્યાનું અનુમાન છે। જમીન વાવેતર માટે આવ્યો હતો યુવક અને ત્યાં તેની લાશ મળી આવી છે। ખેતરમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવી છે, જે મામલે હવે તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે। તો ખેતરમાં ખોદેલ મકાનના પાયામાં લાશ મળી આવી છે। તો પથ્થરના ઘા મારીને યુવકની હત્યા કરાઈ હોય તે પ્રકારનું અનુમાન છે, કારણ કે પથ્થર ઉપર લોહીના ડાઘ છે। રાજકોટના વડાળી ગામે ખેલાયો ખૂની ખેલ। મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે યુવકની હત્યા। 32 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે। મોબાઈલમાં સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી બોલાચાલી। આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે અજય મુછડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ।